ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો માસિક વેતન વધારો તેમજ કાયમી કરવા બાબતે તાલુકા હેલ્થ ઓફિસર AN સિંઘને આવેદનપત્ર પાઠવી હડતાળ પર ઉતરતા ચકચાર મચી જવા પામ્યો છે। આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો દ્વારા ભૂતકાળમાં તેમના વેતન વધારો તેમજ તેઓને કાયમી કહેવા બાબતે અનેકવાર રજૂઆત કરવામાં આવેલ છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આજ દિન સુધી તેઓની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી નથી અને આશા વર્કર આશા ફેસિલિટર બહેનોના વેતન વધારામાં આજ દિન સુધી કોઈ યોગ્ય જવાબ મળેલ નથી। ઉપરથી આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો કામગીરીમાં દિવસે ને દિવસે વધારો કરવામાં આવેલ છે, ત્યારે આશા વર્કર બહેનો દ્વારા જણાવાયું છે કે આજના આ મોંઘવારીના સમયમાં અમારું ઘર ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે। અમારી મુખ્ય માંગણી એ છે કે માસિક વેતન વધારો તેમજ અમને સરકારી કર્મચારી જાહેર કરે, ત્યારે અમારી માંગણીઓ સરકાર દ્વારા ધ્યાને નહીં લેતા નેત્રંગ તાલુકાના આશા વર્કર આશા ફેસિલિટર બહેનો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે। કોઈ નિરાકરણ નહીં આવે તો તમામ આશા વર્કર આશા ફેસિલિટર બહેનો લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે। અમારે આટલું બધું પણ આ કેટલી વખત અમે આ આવેદનપત્ર આપ્યું છે, કેટલી વખત અમે માંગણી રજૂઆત કરી છે, પણ આ લોકો અમારું કંઈ જ સ્વીકારતા નથી। અમારે માટે કોઈ પણ એ લોકો આટલા કર્મચારીઓનું બધું વિચારે છે, પણ આશા વર્કરોનું કંઈ જ વિચારતા નથી એ લોકો। તો કયા કર્મચારીઓ રાતને દિવસ 24 કલાક કામ કરે છે, અમે રાતને દિવસ કામ કરતા છે, અમારા માટે એ લોકો કેમ વિચારતા નથી એ લોકો? કેમ કે કેવી કામગીરી અમે એ લોકો અમને તેનું કોઈ વેતન નથી આપતા, તે કામગીરી પણ અમે કરી છે એ લોકોની। હમણાં સુધી જે કામ સોંપ્યું છે તે બધું કર્યું છે, પણ અમારા માટે એ લોકો કોઈ વિચારવા રાજી નથી સરકાર। અમે કેવી પેલી કોરોના મહામારીના કામમાં આખા દેશમાં સરકારે રજૂઆત કરી દીધેલી કે કોઈએ ઘરની બહાર કે ગામથી બહાર કશે જવાનું નથી। આ આશા બહેનોએ ઘરે જઈને સેવા આપી છે, તો આ બહેનો કેમ અમારું કોઈ પણ વાતને માનવા તૈયાર નથી?